ને સીધા પહોંચી ગયા ટિબેટિયનમાં. તો જય માતાજી મિત્રો, તો આજે અમે નીકળી ગયા છે ને બહાર નીકળ્યા એવા આ લોકો પતંગ ચગાવતા હતા, પણ હજુ તો બહુ વાર છે. અને આ બે મહેમાન આવ્યા, એમના 4 રિશ્તેદારને લઈને પાછા જતા રહ્યા. તો અમે નીકળી ગયા છે ડેવિડ પુત્ર પર ને આ રસ્તામાં કોલેજ આવી ગઈ છે મસ્ત મજાની. અને આ નર્સરી છે, આ સસ્તી છે. એની થોડી આગળ જશો તો આ મોંઘું છે થોડું. ને પેટ્રોલ પટી ગયું ગાડીનું, એટલે આપણે તો આવી ગયા પેટ્રોલ ભરાવા. માસી પાસે પેટ્રોલ ભરાવી ને સીધા પહોંચી ગયા ટિબેટિયનમાં. તો મેં પોસ્ટ કરેલી ને જેટલા પણ મિત્રોએ કમેન્ટ કરી હતી કે એડ્રેસ એનું મને જણાવ્યું, એ બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, નવી નવી સ્ટાઇલના જેકેટ, સ્વેટર અને હુડી આવી ગયેલી છે. નાના છોકરાઓમાં હુડી નથી, પણ અમુક છે, તો ટ્રાય કરી, પણ મજા ના આવી ઋતુને, તો બીજે જતા રહ્યા અમે. તો મસ્ત સ્ટાઇલમાં જેકેટો બેકેટો બધું આવી ગયું છે. ઋતુ થાકી ગયું એટલે એને મુશ્કેલ લેવો પડ્યો. આ વખતે છોકરાઓ, છોકરીઓ, નાના છોકરાઓ અને બધા માટેની ફેશન બહુ જ મસ્ત આવેલી છે. તો તમે પણ વિઝિટ કરી લેજો. જોરદાર જેકેટો અને સ્વેટરો. આ કાકા ચટપટી વેચે છે, ખાઈ લેજો જેને ખાવી હોય તે. હવે ફાઇનલી ઋતુની એક હુડી મળી ગઈ, તો એ ટ્રાય કરે છે હવે. તો ફાઇનલ જ કરી દીધી હુડી આપણે, કેમ કે લેવાની જ હતી એટલા માટે હવે પહેરાઈ જ દીધી છે ઋતુરાજને. તો એને તો કાઢી જ ના, અને જૂનું જેકેટ પેક કરાવવું પડ્યું. તો મસ્ત મળી ગઈ હુડી. ઋતુને કમેન્ટમાં જણાવી દેજો કેવી લાગે છે. હવે નીકળી ગયા અમે ઘર તરફ જવા માટે. અને ઘરે જતા પહેલા સિટી સેન્ટર આવી ગયું રસ્તામાં. તો તઈ નાસ્તો કર્યો થોડો અને ઘેર નીકળી ગયા. ચાલો તો જય માતાજી.